પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ સાથે અંબાજીના સમાચાર નિહાળો। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભના બીજા દિવસે ભક્તોની ભારે ભીડ જામી છે। ત્યાર સુધીમાં 4 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે। મંદિરની રેલિંગો ભક્તોથી ઉભરાઈ રહી છે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી રહ્યું છે। દૂર દૂરથી ભક્તો પગપાળા સંઘ સાથે માતાજીના દર્શન માટે આવી રહ્યા છે। અંબાજી તરફ જતા તમામ માર્ગો પર મોટી સંખ્યામાં પગપાળા સંઘો જોવા મળી રહ્યા છે। ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે। મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં ભક્તો માટે 20 જેટલા પ્રસાદના કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે। આ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સેવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ ડામોર પ્રકાશભાઈ જયસિંહભાઈ છે। હું મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીંગલવાડા ગામનો રહેવાસી છું અને અમે આશરે 20 વર્ષથી પગપાળા સંઘમાં આવીએ છીએ અને અત્યારે અમે આ રથ લઈને આવીએ છીએ। રથના 5 વર્ષ થયા છે અને 5 વર્ષથી આ 5 વર્ષ પૂરા થયા એટલે અમે આ 5 વર્ષની આ ધજા માને અર્પણ કરવા આવ્યા છીએ। એટલે અમને જે અહીંયા અંબાજી આવતા બહુ આનંદ થાય છે અને બહુ સારી સુવિધાઓ એવી છે રસ્તામાં કે બહુ આનંદ થાય છે। પાલનપુરના ચંડીસર ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે। અહીં દીપકજી ગાલવાડિયાએ પોતાની પત્ની ચકુબેન ગાલવાડિયા ઉંમર વર્ષ 35ની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે। હુમલા બાદ ગંભીર ઇજાગ્રસ્ત ચકુબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। આ ઘટનાથી તેમના 4 સંતાનો નોંધારા બની ગયા છે। મૃતક મહિલાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે દીપકજી ગાલવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। આરોપી પતિની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મારી બેન ચંડીસર જે લગ્ન કરેલા હતા એ ચંડીસર જાતિ કહેવાય। એના પછી એમની માથામાં લોખંડનું હોય તો લાકડાનું હોય, માથા મારવાથી સિવિલ હોસ્પિટલ લઈ જતા તેમને સિવિલ અંદર એક્સપાયર થઈ ગયેલા। સવારે જ મારી ફઈનો મારી પર અમીરગઢવાળી મારી ફઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ફઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં। તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઇજા પોકાડતા એમને સારવાર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી। પરંતુ જ્યારે અમે અહીંયા પાલનપુર હસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી ફઈ અત્યારે અમારી સમક્ષ હયાત નથી, એટલે કે તે મૃત્યુ પામેલ છે। અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકા સમક્ષ અમે તો વધારે તપાસ હાથ ધરી ને ત્યાંથી પછી અમે ગઢ પોલીસ સ્ટેશન જઈને દિલીપજી મથુરજી ગાલવાડિયા વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી। અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભ 2025 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસે મહત્વપૂર્ણ પગલું લીધું છે। પોલીસે અંબાજી પોલીસ કંટ્રોલ પોઈન્ટથી બજાર વિસ્તાર સુધી ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું। આ ફ્લેગ માર્ચમાં ઘોડેસવાર પોલીસ દળ અને બુલેટ પોલીસ વાન સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। ફ્લેગ માર્ચ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। કવાયત મહાકુંભ દરમિયાન યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવાના હેતુથી કરવામાં આવી હતી। પોલીસની આ પ્રક્રિયાથી સ્થાનિક રહેવાસીઓ અને યાત્રાળુઓમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રથમ દિવસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન 3,71,111 માઈ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા। મંદિર પરિસરમાં 140 ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। 46,579 ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। 3,35,316 મોહનથાળના બોક્સ અને 4,751 ચીકી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। પરિવહન વ્યવસ્થા અંતર્ગત 433 બસ ટ્રીપ દ્વારા 22,516 યાત્રાળુઓ મુસાફરી કરી હતી। ઉડન ખટોલામાં 9,954 ભક્તોએ સેવાનો લાભ લીધો હતો। આ તમામ ભંડાર કેન્દ્રોમાં કુલ રૂપિયા 29,44,753ની આવક નોંધાઈ હતી।
થરાદ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદમાંથી ચોરાયેલા 19 મોટરસાયકલ સાથે 3 આરોપીઓને પકડ્યા છે. કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સરહદી રેન્જ કચ્છ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. થરાદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના 3 શખ્સો ધરતી હોસ્પિટલમાંથી ચોરી કરેલા બાઇક સાથે થરાદ તરફ આવી રહ્યા છે. માનનીય શ્રી રેન્જ આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના 3 ઈસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે. એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ 3 ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાયકલ સાથે સામે આવેલ હતા, જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસિસ નંબર સર્ચ કરતા આ મોટરસાયકલનો રજિસ્ટર્ડ નંબર GJ27DS 3458 જે મોટરસાયકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાયકલ નંગ 19 જેની કુલ કિંમત 11,05,000 અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ 11,15,500નો મુદ્દામાલ પકડી અને 3 આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. અંબાજીની પડે પડની તમામ ખબરો નિહાળો પ્રાઇમ મીડિયા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.